હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે મેકડોનલ્ડ્સનું મેકવેજી બર્ગર છે એ ખાવાનું ખૂબ જ મન થયું હતું. પણ એમ થયું કે આજે એક્ઝેક્ટ મેકડોનલ્ડ્સ જેવું જ મેકવેજી બર્ગર ઘરે બનાવવાની ટ્રાય કરીએ. અને ખરેખર એવું જ બન્યું હતું ટેસ્ટમાં. એમ કહું ને તો એના કરતાં પણ સરસ બન્યું હતું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એક્ઝેક્ટ મેકડોનલ્ડ્સ જેવું જ મેકવેજી બર્ગર બનશે. તો એના માટે સૌથી પહેલાં મેં વેજીટેબલ્સ બોઇલ કરવા માટે અહીંયા પાણી ગરમ કરવા રાખી દીધું હતું અને એમાં મેં થોડું મીઠું નાખી દીધું છે. હવે મેં આમાં 1/4 કપ છે વટાણા એડ કરી દીધા છે અને 1/4 કપ છે ઝીણી સમારીને ફણસી એડ કરેલી છે અને 1/4 કપ છે એ ગાજર ઝીણું સમારીને એડ કરેલું છે. તમારી પાસે ફણસી અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને એની બદલે તમે કેપ્સિકમ પણ એડ કરી શકો છો. કેપ્સિકમ છે એને બોઇલ થવા આવે વેજીટેબલ ત્યારે લાસ્ટમાં એડ કરવાનું, એટલે એકદમ ગળી ન જાય. અને આ વેજીટેબલ્સને પણ એકદમ બોઇલ નથી કરવાનું, આપણે 60% જેવું જ આપણે બોઇલ કરવાનું છે. હવે જો બધું વેજીટેબલ છે એકદમ સરસ બોઇલ થઈ ગયું છે, એટલે આપણે એનું પાણી નિતારી અને કાઢી લેશું. હવે આપણે બર્ગર બનાવતા હોય ઘરે તો ફ્રેન્ચ ફ્રાઈઝ તો બનાવવી જ પડે અને એકદમ બહાર જેવી ફ્રેન્ચ ફ્રાઈઝ ક્રિસ્પી બનાવવી હોય તો તમે જો આ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવશો તો એકદમ બહાર જેવી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ બનશે. ને બારે છે ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈઝનો યુઝ કરે છે. ફ્રોઝન એમનેમ પણ હેલ્થ માટે સારું નથી. હવે મેં મીડિયમ સાઇઝના 4 બટેટા લઈ અને એને ફ્રેન્ચ ફ્રાઈઝના શેપમાં કટ કરી અને આપણે જે વેજીટેબલનું પાણી હતું એમાં આપણે ફ્રાઈઝ છે બાફવા રાખી દીધી હતી. ફ્રાઈઝને 40-45% જેટલી જ બાફવાની છે, એને અંડર કૂક રાખવાની છે, બહુ નથી બાફવાની. હવે જો ફ્રાઈઝ છે બફાઈ ગઈ છે એટલે એનું આપણે પાણી નિતારી લેશું અને ફ્રાઈઝને એકદમ સરસ છૂટી રહે એટલા માટે આ રીતે મેં ચાળણીમાં કાઢી લીધી છે. તમે કપડા ઉપર કાઢશો તો પણ ચાલશે, એકદમ કોરી થઈ જવી જોઈએ. હવે આપણે પેટીનો જે મસાલો બનાવવાનો છે એમાં બાઇન્ડિંગ માટે હું અહીંયા પૌવાનો યુઝ કરું છું. એના માટે મેં અહીંયા 1/3 કપ જેટલા પૌવા લઈ લીધા છે અને એને આ રીતે એક પાણીએ વોશ કરી અને રાખી દીધા છે. પૌવાનો યુઝ કરવાનો એક બેનિફિટ એ છે કે પૌવાથી ને તમારી પેટીનો ટેસ્ટ નહીં ફરે. અધરવાઇઝ તમે જો કોઈ પણ લોટનો યુઝ કરશો બાઇન્ડિંગમાં તો છે પેટીમાં લોટ જેવું આવશે મોઢામાં. એટલે આ રીતે પૌવા છે ક્યારેય પણ તમે બાઇન્ડિંગ માટે યુઝ કરી શકો છો. હવે પેટી માટે હું અહીંયા ઓનિયન છે એનો વઘાર કરી લઉં છું. એના માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ઓનિયન લઈ લીધી હતી, એને એકદમ સરસ ઝીણી ચોપ કરી લીધી છે અને અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકી અને એને મેં સોતે કરવા રાખી દીધી છે. હવે ડુંગળી સોતે થાય ત્યાં સુધીમાં આપણે બટેટા છે એને ખમણી લેશું. મેં અહીંયા 10થી 12 છે મીડિયમ સાઇઝના બટેટા લઈ અને બાફી લીધા છે અને હું મસાલો કરવા માટે અહીંયા હું એને મેશરથી મેશ નથી કરતી પણ ખમણીથી ખમણું છું. મેશરથી ને મેશ કરીએ ત્યારે અમુક વાર છે કટકા રહી જાય છે, પણ આ પેટીમાં છે જરા પણ બટેટાના કટકા આવશે તો નહીં ચાલે, એટલે આને ખમણીને જ આપણે અહીંયા બટેટાનો યુઝ કરશું. હવે જો બટેટા ખમણી અને રેડી થઈ જાય ત્યાં સુધીમાં આપણી ડુંગળી પણ સતળાઈ ગઈ છે, એટલે આપણે ડુંગળીમાં મસાલો કરી લઈએ. મેં આમાં મસાલો એકદમ સિમ્પલ કર્યો છે. ડુંગળીમાં મેં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરાનો પાવડર અને આમચૂર પાવડર એટલું એડ કરેલું છે અને મસાલો છે એને 2 મિનિટ માટે ચડવા દેશું. તમારી પાસે આમચૂર પાવડર અવેલેબલ ન હોય તો તમે એની બદલે લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો, પણ એનાથી ને થોડો એકદમ ચટપટો અને ખાટો ટેસ્ટ આવશે, એટલે તમે એડ કરજો ખાસ, કારણ કે બટેટા છે થોડા ગળ્યા આવે છે. ડુંગળી સોતે કરીને મેં જે બોઇલ કરેલું વેજીટેબલ હતું એ એમાં એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરીને પછી બધો મસાલો છે એ મેં ખમણેલા બટેટામાં એડ કરી દીધો હતો. તો બસ ઓલમોસ્ટ તમારો પેટીનો મસાલો છે રેડી થઈ ગયો. આ સ્ટેજે તમને જો સોલ્ટ કે કાંઈ ઓછું લાગતું હોય તો તમે ટેસ્ટ કરીને આમાં એડ કરી શકો છો. આ પેટીનો ટેસ્ટ છે એકદમ માઇલ્ડ હોય છે, તીખો નથી હોતો, એટલે આ પેટી છે એ ટેસ્ટમાં માઇલ્ડ જ સારી લાગશે. તમે નોર્મલ કોઈ પેટી બનાવતા હોય ને એ તીખી બનાવો તો એ ચાલે. હવે જુઓ આમાં બાઇન્ડિંગ માટે મેં જે પૌવા છે પલાળીને રાખેલા હતા એ એડ કરી દઉં છું. તમારે આમાં પલાળેલા પૌવાની બદલે પૌવાનો પાવડર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે આપણી ફ્રાઈઝ છે એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે, એટલે હું આમાં 1થી 2 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરું છું અને આખી બધી ફ્રાઈઝમાં કોટિંગ થઈ જાય એ રીતે આપણે હાથેથી આ રીતે કોટ કરી લેશું. હવે મારી પાસે અત્યારે ટાઈમ નહોતો એટલે મેં ફ્રાઈઝને છે એ ઠંડી કરવા નહોતી રાખી, અધરવાઇઝ તમે ફ્રીઝરમાં એને 1થી 2 કલાક માટે ઠંડી કરવા રાખશો તો એકદમ બહાર જેવી ફ્રાઈઝ બનશે. હવે આપણો માવો છે રેડી થઈ ગયો છે, એટલે પેટી બનાવવા માટે આપણે સ્લરી બનાવી લઈએ. એના માટે મેં અહીંયા મેંદો લઈ લીધો છે અડધા કપ જેટલો. એમાં આપણે સ્વાદ માટે થોડું મીઠું અને મરી એડ કરી દઈશું
અને આપણે આને મીડિયમ થીક સ્લરી બનાવવાની છે, એટલે પાણી એડ કરીને આપણે સ્લરી એની બનાવી લેશું. હવે બ્રેડ ક્રમ્સની બદલે હું અહીંયા રોટલીનો ભૂકો છે એ યુઝ કરવાની છું. તમે એકવાર છે બ્રેડ ક્રમ્સની બદલે રોટલી છે તમારી પાસે પડી હોય, બપોરની રોટલી કે આગલા દિવસની રોટલી, તમારી પાસે વાસી રોટલી પડી હોય, એનો ભૂકો તમે એકવાર ટ્રાય કરજો કોઈ પણ રેસીપીમાં. બ્રેડ ક્રમ્સની બદલે રોટલીના ભૂકાથી ને ટેસ્ટ એકદમ સરસ આવે છે ને તેલ જરા પણ નથી રહેતું, અને બ્રેડ ક્રમ્સ કરતાં પણ એનું પડ છે એકદમ સરસ ક્રિસ્પી થાય છે. હવે જો આપણે બર્ગરની પેટી છે એ આ રીતે રેડી કરી લઈએ. મારા અહીંયા બર્ગર માટે 15થી 16 પેટી બનાવવાની હતી, પણ મેં થોડી વધારે બનાવેલી છે, કારણ કે અમારા ઘરમાં આ પેટી છે એમને પણ બધાને ખૂબ જ ભાવે છે. હવે જો આપણે બર્ગરની પેટી તળતા પહેલાં આપણે ફ્રાઈઝ તળી લઈએ. ફ્રાઈઝ આપણે ડાયરેક્ટ ગરમ તેલ થાય એટલે એમાં નાખી દેશું અને મીડિયમ ફ્લેમ ઉપર આને એકદમ સરસ છે ક્રિસ્પી થાય ત્યાં સુધીને તળી લેવાની છે. તમે નહીં માનો, આ ફ્રાઈઝ છે એકદમ બાર જેવી ક્રિસ્પી બને છે. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. હવે જો ફ્રાઈઝ આપણી તળાઈ ગઈ છે એટલે એને આપણે તેલમાંથીને બહાર કાઢી લેશું અને તમારી ચોઈસ પ્રમાણેનો આમાં મસાલો એડ કરી અને તમે આને એન્જોય કરી શકો છો. મેં આમાં પેરી પેરી મસાલો એડ કરેલો છે. તમે ખાલી સોલ્ટ એન્ડ પેપરવાળી પણ ફ્રાઈઝ છે એ રેડી કરી શકો છો. હવે જો આપણી બધી પેટી છે રેડી થઈ ગઈ છે, તો હવે એને ફ્રાય કરી લઈએ. સૌથી પહેલાં આપણે એને મેંદાની જે સ્લરી બનાવેલી હતી એમાં ડીપ કરશું ને પછીને મેં જે રોટલીનો ભૂકો બનાવેલો હતો એનાથી નાખી કોટ કરી અને પછીને મીડિયમ ફ્લેમ ઉપર આને એકદમ સરસ છે ક્રિસ્પી તળી લેવાની છે. એકવાર તમે આ બર્ગરની પેટી ટ્રાય કરજો. તમે કોઈ પણ જગ્યાનું, મેકડોનલ્ડ્સ નહીં, કોઈ પણ બીજી ફ્રેન્ચાઇઝીનું કે કોઈ પણ જગ્યાનું બર્ગર છે તમે ખાવાનું ભૂલી જશો. એટલી સરસ છે મેક વેજી પેટી ઘરે બને છે. અને ઘરનું બર્ગર ને ફ્રાઈઝ છે એટલે તેલ ને બધી વસ્તુ ચોખ્ખી છે, એટલે હેલ્ધી તો ખરી, અને આપણે આમાં વેજીટેબલ પણ એડ કરેલા છે, એટલે બાળકોને ગમે ત્યારે મન થાય તો. આ તો મારે ગેસ્ટ આવવાના હતા એટલે મેં જાજુ બનાવેલું છે. અધરવાઇઝ તમે 4થી 5 પેટીમાં પણ તમે બનાવો તો બાળકો છે એ ખાઈને ધરાઈ જશે અને ખાવાની ખૂબ મજા આવશે. ચાલો હવે આપણે બર્ગર છે એને અસેમ્બલ કરી લઈએ. એના માટે સૌથી પહેલાં મેં બર્ગર છે એને હાફ કટ કરી અને બંને બાજુએથી શેકી લીધું છે. હવે નીચેનું જે બર્ગરનું પાર્ટ હોય એમાં મેં 1000 આઇલેન્ડ સોસ છે એ બારેથી રેડીમેડ લઈ આવી એ સ્પ્રેડ કરેલો છે. 1000 આઇલેન્ડ સોસ છે એ બર્ગરમાં મેઇન હોય છે. તમે આની બદલે કોઈ બીજા સોસનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. વેજીટેબલમાં મેં ઓનિયન, ટમાટો અને કોબીજનું પાન લીધેલું છે. તમારા સિટીમાં જો લેટસ ઇઝીલી અવેલેબલ હોય તો તમે લેટસનો ઉપયોગ કરી શકો છો. હવે ઉપરના બાજુના બનમાં મેં મેયોનીઝ એડ કરેલું છે અને હવે ચીઝ સ્લાઈસ ને પેટી મૂકી અને આપણું બર્ગર છે એને અસેમ્બલ કરી લઈએ ફાઇનલ. તો આપણું બર્ગર છે એ રેડી થઈ ગયું છે. લાગે છે ને એકદમ ટેમ્પટિંગ. આ રીતે મેક વેજી બર્ગર છે ઘરે ટ્રાય કરો, ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે. એકવાર ટ્રાય કરશો તો જ તમને ખ્યાલ આવશે. બહારના બર્ગર કરતાં પણ આ છે ઘરે ખાવાની ખૂબ જ મજા આવશે. તો એકવાર આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો ને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય બાય.